ની શરૂઆત કરીએ તો હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે। તો આ સાથે આગામી 5 દિવસ વરસાદ રહેશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચનો આપી દેવામાં આવ્યા છે। આ સાથે 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની ગતિ પહોંચી શકે છે। તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં પણ ભારે વરસાદ રહેશે। તો તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે અમદાવાદ, ગાંધીનગર, પાટણમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો અમદાવાદ, ગાંધીનગર અને પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। પવનની ગતિ પણ રહેશે અને સાથે વરસાદ પડશે। 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની ગતિ પહોંચી શકે છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગર અને પાટણમાં ભારે વરસાદ રહેશે। લોકોને ગરમીથી રાહત મળશે। તો બીજી તરફ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે આ વખતે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો મહેસાણા, ખેડા, આણંદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મોરબી, રાજકોટ, અમરેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે।